ગુજરાતના સત્તાધીશોએ ગુજરાતની જનતાના મોઢા ઉપર ચપ્પલ મારી છે અને ફૂલ ફ્લેજમાં જનતાનો મજાક ઉડાવ્યો છે. ગુજરાતના એમએલએને 5 BHK ના આલીશાન ફ્લેટ્સ આપી અને જેનું ભાડું રાખ્યું છે માત્ર 37 રૂપિયા. અમૂલ ગોલ્ડની જે થેલી આવે છે દૂધની એના કરતાં 2 રૂપિયા વધારે. એક બાજુ સરકાર ગરીબોના ઘર ઉપર બુલડોઝર ફેરવી રહી છે અને કારણ આપે છે કે આ ગરીબો તો સરકારની જમીન ઉપર રહેતા હતા, અને બીજી બાજુ આવી જ સરકારી જમીનો ઉપર ગુજરાતના એમએલએ માટે આલીશાન 5 BHK ના ફ્લેટ બાંધી દેવાય છે. તો શું આ જમીન તમારા બાપ દાદા વારસામાં મૂકી ગયા હતા? શું ગુજરાતની જનતા સવાર સાંજ મહેનત કરીને તમને ટેક્સ આટલા માટે ચૂકવે છે કે જેથી તમારા જેવા કથિત જનસેવકો લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવી શકે? શું તમને જનતાના પૈસામાંથી પગાર નથી મળતો? શું તમે લોકો જનતાના પૈસામાંથી આજીવન સુખ સુવિધાઓ નથી ભોગવતા? શું તમે જનતાના પૈસાથી ગાડીઓમાં નથી ફરતા? ચાલો માની લીધું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 2 હાથેથી જનતાના પૈસા ઉડાવવા બેઠી છે, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ જે ફ્લેટ બન્યા છે તેનો વિરોધ શા માટે નથી કરતા? ગોપાલ ઇટાલિયા, જિગ્નેશભાઈ મેવાડી, ચૈતરભાઈ વસાવા જેવા લોક નેતાઓએ તો આ ફ્લેટનો બહિષ્કાર કરવો જોઈએ, કારણ કે તેઓ સવાર સાંજ એમ કહેતા હોય છે કે તેઓ તો ખેડૂતોના નેતા છે, દલિતોના નેતા છે, સામાન્ય માણસ માટે જીવી રહ્યા છે. હું તો આશા રાખું છું કે ગોપાલભાઈ ઇટાલિયા આ મુદ્દો ઉપાડે અને આ ફ્લેટનો બહિષ્કાર કરે અને માંગણી કરે કે આ તમામ ફ્લેટને તાત્કાલિક ધોરણે ગરીબ વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલમાં ફેરવી નાખવામાં આવે, અથવા તો આ ફ્લેટનું ભાડું કમસે કમ 50,000 રૂપિયા કરી દેવું જોઈએ, જે એમએલએના પગારમાંથી કપાય. તો માનીએ કે ભાઈ ગોપાલભાઈએ મોરે મોરો કર્યો. મોરે મોરો નો મારી દો તો દોસ્તો આમાં ના કરે. પછી જુઓ કે જનતા તમને કેવો સપોર્ટ આપે છે. બાકી તમારામાં અને બીજેપીના એમએલએમાં કોઈ ફરક નહીં રહે, કારણ કે જનતાના પૈસાના આવા ઉલાડિયા થાય તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો એ તમારી પહેલી ફરજ છે. એટલે તમારી ચૂપકીદી એ તમારી નૈતિકતા પર સીધો સવાલ ઉઠાવશે, અને આ જ મોકો છે સાબિત કરવાનો કે તમે ખરા અર્થમાં જનતા માટે નેતા બન્યા છો, નહીં કે પોતાના સ્વાર્થ માટે. બાકી આપણે માની લેવું પડશે કે નેતા ગમે તે પાર્ટીનો હોય તેઓ પોતાના ફાયદા માટે જ ચૂંટણી લડતા હોય છે. બરાબર ને? જય હિન્દ.